मंगलम श्रीमदर्हन्तु मंगलम दिनसारं मंगलम सकल संगो मंगलम पुरुषार्थं कृपा पराधेति जने कृपा मंधरतारयो शतबाष्पार्द्रयो भद्रं कर्म कुर्वति प्रवोस्तुल्य मनोवृत्ति पार्श्वनाथ श्रीस्तु ज्ञान ध्यान क्रियादि कार्य कुशल प्रद्युम्न जेता गुरु आन्तरलोचन मेकमस्ति सुतरां प्रोद्भासितं यस्य ओंकारेण सुसेवितोऽपि सततम् ओंकार सेवापर सोऽयं सौम्यमनः सदा विजयते श्री सिद्धिसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते श्री भद्रसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते ओंकार सूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते अरविंद सूरीश्वर। पूज्यपाद आनंद घनजी भगवंतनी परावार विश्व जिनेश्वर प्रीतम महान एक यात्रा करवानुं आमंत्रण पूज्यपाद आनंद घनजी भगवंतनुं छे। एमणे कह्युं हूँ प्रभुना परम प्रेममां डूबी गयो छुं। कहो कि प्रभुए मने डूबाड्यो छे, તમે પણ પરમ પ્રેમની યાત્રા શરૂ કરો। એ યાત્રા એટલી મજાની છે કે એક ડગલું તમારે ભરવાનું, એક ડગલું તમે ભર્યું, પ્રભુ તમને બાહોમાં સમાવ્યો, તમારી જર્ની પૂરી, તમે પરમ પ્રેમમાં ડૂબી। ક્યારેક તો એવું બને કે એક ડગલું આપણા તરફથી ભરાયું ન હોય અને એ વરસી પડે અને પરમ પ્રેમમાં ડૂબાડી દે। એક ઘટના મારા જીવનની કહું। 11 વર્ષની વય દીક્ષા લીધી ત્યાં સુધી આબુ તીર્થની યાત્રા થઈ રહી। દીક્ષા પછી પણ 20 વર્ષ નીકળી ગયા અને પ્રભુએ બોલાવ્યો। આબુની નજીકમાં એક જગ્યાએ મહોત્સવ હતો। ગુરુદેવે કહ્યું તારે જવાનું છે અને તું આબુ તીર્થની યાત્રા પણ કરી આવશે। અમે 3 જણા ગયેલા।
દિલવાડાના ઉપાશ્રયમાં સવારે 8 વાગે પહોંચી ગયા. ખ્યાલ હતો કે 12 વાગ્યા સુધી એક પણ વિઝિટરને અંદર પ્રવેશ મળતો નથી, એટલે 12 વાગ્યા સુધી આરામથી ભક્તિ કરી શકાય. સાંજે 6 પછી પણ આરામથી ભક્તિ કરી શકાય. 8 વાગે ઉપાશ્રય ગયા. શિષ્યો કાજુ લેતા હતા. મેં એમને કહ્યું, સાહેબ પાણી લઈ આવો, મારા માટે નૌકારશી લઈ આવો. હું 5 કલાકમાં પહેલા દેરાસરે દર્શન કરીને આવું. બેઉને એકાશણા હતા. મેં કહ્યું ફટાફટ નૌકારશી વાપરી મારે જે દવા લેવાની છે લઈ અને આપણે જઈએ તો 12 વાગ્યા સુધી પ્રભુના દરબાર. મને ચૈત્ય વંદન કરીને આવવું છે. 3 પ્રદક્ષિણા અને ચૈત્ય વંદન. 5 કલાકમાં પાછો આવી જાઉં. દેરાસર સામે જ હતું. લગભગ 30-35 વર્ષ પહેલાની આ ઘટના આજે પણ રીતસર બંધ આંખ કરું તો મારી આંખોની સામે એ ઘટના ફિલ્માય એવી છે. વિમલ વસહીમાં ગયો. પ્રદક્ષિણા પથમાં ફરવાનું હતું. પહેલી દેરીએ ગયો. શું અદ્ભુત પરમાત્મા! આંખો સ્તબ્ધ. પગ ખીચકી ગયા. પગ ચાલવાનું નામ ન લે. માંડ માંડ ચલાવું. બીજી દેરીએ, ત્રીજી દેરીએ બરોબર મને યાદ છે, એક પ્રદક્ષિણા પથ મને ફરતા 1.5 કલાક લાગેલા. પછીની 2 પ્રદક્ષિણા તો નજીકમાં ફરી લીધી. ચૈત્યવંદન કર્યું. 8 વાગે દેરાસરમાં દાખલ થયેલો હું 9 વાગે બહાર નીકળ્યો. ઉપાશ્રયમાં પેલા લોકો મારી રાહ જોવે, શું થયું સાહેબને. 9 વાગે હું ગયો. મને કે શું થયું તું? આટલી બધી વાત હું જવાબ આપી શકું એમ હતું નહીં. આંખોમાંથી આંસુ ઝરતા હતા. ગળે ડૂમો ભરાયેલો હતો. મેં એટલું જ કહ્યું, અદ્ભુત ઘટના ઘટી ગઈ. Beyond the words, beyond the expectation. શબ્દોની પેરે પારની એ ઘટના, કલ્પનાને પેરે પારની એ ઘટના. માત્ર ચૈત્યવંદન કરવાની ઈચ્છાથી ગયેલો હું, પ્રભુ મને એના પરમ પ્રેમમાં ડુબાડી દે. એ પછી 1 અઠવાડિયું દેલવાડામાં રોકાયા. પૂરું અઠવાડિયું પ્રભુના પરમ પ્રેમમાં ડૂબવાનું થયું. એ અઠવાડિયા સુધી દેલવાડાની વિશ્વ વિખ્યાત કોતરણીને મેં જોઈ નથી. જે કોતરણીને જોવા માટે વિશ્વભરમાંથી લોકો આવે છે, એ કોતરણી તરફ મારી નજર પડી જ નહોતી. માત્ર ને માત્ર પ્રભુને જ જોવાનું થયા કર્યું. કહો કે પ્રભુમાં ડૂબવાનું થયા. પ્રભુ ડૂબાડે.
આપણી તો કઈ હેસિયત કે આપણે પ્રભુમાં ડૂબીએ. એક માત્ર એમાં ડૂબવાની ઈચ્છા એ તમને ડૂબાડી દે. અને એના માટે ફી મેં કેટલી માગેલી કાલ? ખાલી તમારું હું આપી દઉં, પ્રભુ તમને આપી દઉં. એક બહુ પ્યારી ઘટના પરંપરામાં આવે છે. એક ભક્ત એને પ્રભુ મિલનની અત્યંત તડપણ, તીવ્ર પ્રયાસ. આપણી પાસે દર્શન છે, પ્યાસ ક્યાં છે? પ્યાસ વિના દર્શન કેવું? પૂરું અસ્તિત્વ પ્યાસમય બની જાય. ક્યારે પ્રભુ મળે, ક્યારે પ્રભુ મળે, ક્યારે પ્રભુ મળે. અને એ પ્યાસ પછી પ્રભુ મળે, ડૂબવાનું અનાયાસ થઈ જાય. મીરાને પ્રભુ મળેલા, પણ એ પ્રભુ માટે કેટલું તડપેલી. મીરાએ કહેલું, પ્રભુ કેટલું તડપાવીશ તું મને. મીરાના શબ્દો છે, તડપ તડપ જીવ જાસી. તડપ તડપ જીવ જાસી. પ્રભુ તડપી તડપીને મારા પ્રાણ ચાલ્યા જશે. તું મને ક્યારે મળીશ? આ હદની તડપણ, આ હદની પ્યાસ હોય, પ્રભુ આવ્યા. અમારે ત્યાં કવિ સમયમાં ચાતક પંખીની વાત આવે છે. ચાતક પંખીને ગળા પાસે કાણું હોય છે, એટલી ચાંચ વાટે પાણી પી, પણ ગળાના કાણા માટે પાણી નીકળી જાય. તો તરસ્યું થયેલું ચાતક શું કરે? માત્ર વરસાદની રાહ જોતું બેસી રહે. વરસાદ નવલક ધારે તૂટી પડે ત્યારે એ પોતાની ચાંચોને પસારી નાખે અને વર્ષાના બુંદ બુંદને પોતાના અસ્તિત્વમાં સમાવી. એમ કહે છે કે ચાતકની પ્યાસને કારણે વરસાદ વરસે. વરસાદ બીજા કોઈના માટે વરસતો નથી. ચાતકની પ્યાસ જ્યારે સઘન બની જાય છે ત્યારે વરસાદને વરસવું પડે છે. તમારી પ્યાસ સઘન બની જાય, પ્રભુને વરસવું જ. એ ભક્તની પાસે તડપણ હતી. એ એક સદગુરુ પાસે જાય છે. સદગુરુના ચરણોમાં આળોટે છે અને કહે છે કે ગુરુદેવ, પ્રભુ જોઈએ. આ જન્મ માત્ર ને માત્ર પ્રભુ માટે છે. મને પ્રભુ આપો. તમને ખ્યાલ છે, તમારા તરફ ખુલતા કોઈ પણ સદગુરુના કેટલા કાર્યો, બે જ કાર્યો. સદગુરુનું પોતાના તરફનું કાર્ય તો અલગ છે,
એ માત્ર ભીતર ડૂબી જાય છે, પણ તમારા તરફના સદગુરુના બે જ કાર્યો છે. તમને પ્રભુની પ્યાસ નથી જાગી તો પ્યાસ જગવી દેવી એ સદગુરુનું કાર્ય, અને પ્યાસ જાગેલી છે તો પ્રભુનું મિલન કરાવી આપવું એ સદગુરુનું કાર્ય. મેનેજમેન્ટના લેવલના કોઈ પણ કાર્યો હોય, અમારો એ વિષય નથી. તમે ઉપધાન કરાવતા હો અને મને પૂછવા આવો, સાહેબ ભાઈઓને ક્યાં રાખવા, બહેનોને ક્યાં રાખવી, નિધિ મંડપ ક્યાં રાખવાનો, હું કહી દઉં આ મારો વિષય નથી. મારું કાર્ય તો ત્યારે શરૂ થશે જ્યારે ઉપધાનના આરાધકો ચરણો અને મુપત્તિ લઈ અને પ્રભુ સમક્ષ પ્રદક્ષિણા દેશે, ત્યારથી મારું કામ શરૂ થશે. કે પહેલા મારે કશું જ કરવાનું નથી. એ લોકોને પ્રભુની પ્યાસ જગવી આપવી એ મારું કામ. પ્યાસ જાગી ગઈ હોય તો પ્રભુ આપવા એ મારું કામ. બાકીનું કોઈ કામ મારું નથી. મૌન સાધના શિબિરો શરૂ કરવાનો વિચાર માટુંગા ચોમાસા પછી કેટલાક ભક્તોને આવ્યો. તેમણે મારી પાસે વાત કરી. મેં એમને સ્પષ્ટ કહ્યું કે હું મેનેજમેન્ટના લેવલનો માણસ નથી. એ બધું જ મેં છોડી દીધું છે. તમારી એટલી તૈયારી હોય કે એટલું ઝેડ તમે કરવાના હો, મારે માત્ર સુધર્મા પીઠ ઉપર બેસી અને પ્રવચનો આપવાના હોય તો હું તૈયાર. બાકી મેનેજમેન્ટનું એક પણ કામ કરવાનું હોય હું તૈયાર નથી. તમારી પૂર્ણ તૈયારી હોય તો તમે કરો. હું માત્ર પ્રવચન આપીશ, બાકીનું કોઈ જ કામ મારું નથી. સદગુરુના તમારી તરફ ખુલતા બે જ કાર્ય. પ્યાસ જાગી ગઈ છે, જાગી ગઈ તો પ્રભુ મિલન કરાવી દઈએ. ખાલી વચ્ચે હું લડતો હોય તો હું લઈ લઈએ. પેલો ભક્ત ગુરુના ચરણોમાં ગયો. એક જ વાત, ગુરુદેવ પ્રભુ વિના ચાલે એમ નથી. આ વેદનાને આનંદ ઘનજી ભગવંતે કેવી ઘૂંટી છે. એક પદમાં આનંદ ઘનજી ભગવંત કહે છે, આનંદ ઘન બીન પ્રાણ ન રહે છીન, કોટી જતન કરી દે. પ્રભુ કરોડો પ્રયત્ન કરું તો પણ તારા વિના એક ક્ષણ હું રહી શકું એમ. પ્રભુ જ જોઈએ. એક વાત તમને કહું, પ્રભુ જ જોઈએ. આ વાત જયારે તમારી પાસે આવશે ને ત્યારે પ્રભુ તમારાથી દૂર નહીં જાય. આ જન્મ માત્ર ને માત્ર પ્રભુ મિલન માટે જ છે. કેટલા ગુરુદેવ પાસે તમે ગયા, કેટલા ગુરુદેવ પાસે જઈને ચોધાર આંસુએ રડ્યા કે ગુરુદેવ જીવન તો વહેવા માંડ્યું છે. કેટલું મારું જીવન છે મને ખબર નથી. શું આ જીવનમાં પરમાત્માના મિલન વગર હું ચાલ્યો જઈશ? શું સમ્યક દર્શન વિના હું અહીંથી ચાલ્યો જઈશ? ગુરુદેવ કૃપા કરો. કેટલા સદગુરુઓ પાસે જઈને તમારી વેદનાને તમે પ્રગટ કરી. તીવ્ર વેદના
तीव्र विरहની વેદના વિરહ આ રહ્યું વિરહની તીવ્ર અવસ્થા અને મિલનનું પ્રારંભ બિંદુ બાજુ બાજુમાં છે. જે ક્ષણે વિરહની તીવ્ર અવસ્થા આવી જશે એની બીજી ક્ષણે પ્રભુનું મિલન થઈ જશે. પ્રભુ વિના ન ફાવે ન ગમે બેચેન રહે એવું બને. તમારા ઘરે કોક આવે તમે આમ સુનમુન બેઠેલા હો, કોઈ પૂછે શું થયું, ક્યારે આવો જવાબ મળે તમારી પાસેથી? શું પૂછે છે ભાઈ તું? આ જન્મ પ્રભુની પ્રાપ્તિ માટેનો છે. પ્રભુ હજુ સુધી મળ્યા નથી, બેચેન ન હો તો શું? તમારી બેચેનીનું કારણ શું? શું કારણ? સંસારમાં ક્યાંક તકલીફ છે? પેલો ભક્ત એની વિરહ વ્યથા તીવ્રતા પર પહોંચી છે. પ્રભુ જોઈએ. એને ગુરુદેવને કહ્યું, ગુરુદેવ પ્રભુનું મિલન કરાવી આપો. ગુરુ કેવી ટેકનિકથી કામ કરે છે. ગુરુને એટલું જ જોવું છે કે આનું હું કેટલું ક્ષીણ થયું. જો હું નષ્ટ થયું છે તો પ્રભુ મિલનમાં વાર લાગવાની નથી. ગુરુએ પહેલો સવાલ એને પૂછ્યો કે તું મારા આશ્રમમાં ઉપાશ્રયમાં આવ્યો, પૂરા નગરને વિંદીને આવ્યો, નગરમાં તે શું જોયું? બોલો, મુંબઈમાં તમે શું જોયું? મુંબઈને ખરેખર સાધકો કઈ રીતે જુએ એનો જવાબ આ સાધકના જવાબમાંથી મળે છે. ગુરુ પૂછે છે, પૂરા નગરને વિંદીને તું આવ્યો, શું જોયું તે નગરમાં? એક જ વાક્યમાં એ કહે છે, ગુરુદેવ માટીના પૂતળા માટી માટે દોડતા હતા એ મેં જોયું. બરોબર? એ વખતે મુંબઈ નો હતું, પણ આપણે મુંબઈની વાત કરી. તમે શું કરો છો? પહેલા કહેલું સંસારમાં છો, આવશ્યક સંપત્તિ જોઈએ, પણ આવશ્યક એટલે કેટલી એ નક્કી કર્યું? તમારી આવશ્યકતાનો બેઝ જ અલગ છે. તમારી આવશ્યકતા એટલે શું? સોસાયટીમાં પહેલા નંબરે હું થઈ જાઉં, આ તમારી આવશ્યકતા. મારું અને મારા પરિવારનું આરામથી જીવન ચાલે એ તમારી આવશ્યકતા હોત ને તો તમે 50 વર્ષે ફ્રી થઈ ગયા હોત. પણ તમારી આવશ્યકતા બદલાઈ ગઈ. સોસાયટીમાં નંબર 1 આવો. શાસ્ત્રોએ ત્યાં સુધી કહ્યું કે શ્રાવકની વિચાર સરણી એવી ક્યારે ન જોઈએ કે પૈસા કમાવું, ખૂબ કમાવું પહેલા અને પછી ધર્મમાં ખર્ચો. સ્પષ્ટ કહ્યું કે તમારે એવા પૈસાની અમારી જરૂરિયાત નથી, એવા તમારા ઉપદાનની અમારે જરૂરિયાત નથી, એવા સંઘની અમારે જરૂરિયાત નથી. તમારું જીવન પવિત્ર હોય એ અમારા માટે જરૂરી વસ્તુ. પાપથી પૈસા કમાયા, અમે ઉપધારની અને સંઘની હા કેમ પાડીએ છીએ એ પણ સમજાવો. તમને ચડ ઉપડેલું હોય, તમારે ચડ ઉપડે પછી ખડું પડે, બરાબર? એક પૈસા કમાવાની ચડ ઉપડે,
વાઈ નાખ્યું, ખૂબ ભેગા કરી નાખ્યા, પછી ગભરામણ થઈ, આટલા બધા ભેગા થઈ ગયા, ફરી અમારી પાસે આવે તો અમે રસ્તો બતાવીએ. બાકી કોઈ કે સાહેબ જીવન આરામથી ગુજારવું એવી પરિસ્થિતિ છે અને ઉપદાન કરવું છે, હું એને ના પાડું કે તારે ઉપદાનની જરૂરિયાત નથી, તું ઉપદાન કરજે ખરો, તારે કરાવવાની કોઈ જરૂરિયાત નથી. આવશ્યકતા કઈ નક્કી કરો, પછી તમને બી મજા આવશે. રોડની જર્દી હોય ને માણસ થાકી જાય, કેમ? કોઈ સ્ટેશન જ નથી, ચાલ્યા જ કરો, ચાલ્યા જ કરો, ચાલ્યા જ કરો. પણ અહીંયા તમારું લક્ષ્ય હોય તો વારકેશ્વર જવું છે, પહોંચ્યા બસ મંજૂર આવી ગઈ. તો પૈસાની અંદર તમારી મંજિલ કેટલી કે મંજિલ રાખી જ નથી. અને મીડિયા વાળા છે ને બધા આંકડા ગણાયા કરે, મુકેશ અંબાણીના આટલા, પેલાના આટલા. એટલે આજનો માણસ વિચાર કરો, ઓહો આટલા લાખ કરોડ, આપણે સારું 5-10 કરોડ છે, આ લાખ કરોડ. પછી એની સામે નજર ત્યારે શું થાય, આપણી જર્દી બહુ લાંબી છે ભાઈ. એ જર્દી કરવા તો આવ્યો છે કે પ્રભુને મેળવવાની યાત્રા કરવા તો અહીં આવ્યો છે. તો શા માટે આવ્યો છે? મેં પહેલા તમને કહ્યું કે તમે કરોડપતિ બનો એ તો ઠીક છે, બની ગયા છો. અબજોપતિ બનો કે ખર્બ નિખર્બ રૂપિયા તમારી પાસે આવે, તમે સંતુષ્ટ થવાના નથી, તમે તૃપ્ત થવાના નથી. કારણ એક જ છે કે અગણિત જન્મોથી પ્રભુને મેળવવાની પ્યાસ લઈને આપણે નીકળ્યા છીએ. તમને હજુ પ્યાસનો પત્તો નથી. પ્યાસ છે પ્રભુ મિલનની, તાર પૈસા ભેગા કરવા માંડી પડે. મીઠા પાણીની પ્યાસ હોય, મીઠા પાણીથી છીપે, તમે ખારું પાણી પીવા માંડો તો શું? તો જ્યાં સુધી પરમાત્મા નહીં મળે તૃપ્તિ થવાની નથી. અને આ બધાને પૂછો, વ્હાઈટ એન્ડ વ્હાઈટ ચાદર વાળા બધાને પૂછી લો, કેમ છો? સાદામાં? કે કહેશો પરમ સાદામાં. એમના ચહેરા ઉપર તમને તૃપ્તિ દેખાશે. અને આ તૃપ્તિ દેખાયા પછી વિચાર આવ્યો કે સારું હું ક્યાંક ભૂલાવામાં છું. જેની પાસે કઈ નથી એ પરમ તૃપ્ત છે, અને મારી પાસે આટલા બધા જે અતૃપ્ત છું તો કઈક ગરબડ તો થતી નથી. આવો વિચાર બી આવ્યો ખરો. શ્રેણિક મહારાજાને અનાથી મુનિને જોઈને વિચાર આવ્યો કે આનું કઈક ગરબડ છે. આ માણસ અનાથી મુનિ રાજકુમાર હતા, और चेहरा ऊपर रात तेज હતું, દીદીપ્યમાન કાયા, યુવાન હોય, और છતાં ચહેરા ઉપર જે શાંતિ. શ્રેણિક મહારાજાને થયું આપણી પાસે બેસવા જેવું છે. તમે કેટલા મહાત્મા પાસે આ રીતે બેઠા. શ્રેણિક મહારાજા સંકીર્તિ બન્યા એની પાછળ મુખ્ય કારણ અનાથી મુનિનો સમાગમ છે. તો વિચારવા પડે કે આ શ્રેણિક મહારાજા આટલી બધી તૃપ્તિ. પૂછ્યું તો ખબર પડી કે નાનકડા રાજ્યના રાજકુમાર હતા. હું તો મગધ દેશનો સમ્રાટ છે, તોય મારી પાસે તૃપ્તિ નથી. એ તૃપ્તિ આમની પાસે છે. અને પાછું કહે છે કે મેં તો બધું છોડી દીધું છે. અરે નાનકડું રાજ્ય હતું એ પણ છોડી દીધું, તોય આટલી મજામાં. કારણ શું મારે જાણવું?
એ કારણ શ્રેણિક મહારાજાને બહુ મોટી ઉંમરે જાણવા મળ્યું. તમને તો ગળથુરીમાંથી આ વાત મળી કે આપણા પરિવારો સુખી હોય. કેમ? ત્યાગી છે માટે. જ્યાં ત્યાગ ત્યાં સુખ. બરોબર ને? હા બોલો. જ્યાં ત્યાગ ત્યાં સુખ. ના, એ તો મારા સાહેબ માટે. મારા માટે તો જેમ પૈસા વધારે એમ સુખ વધે. ક્યારેક વિચાર કરો, તરત જ તમારી ભૂલ પકડાઈ જશે. આખા નગરને વિંધીને આવેલો પેલો ભક્ત એક જ વાક્યની અંદર પૂરા નગરની ગતિવિધિની વાત કરે છે કે માટીના પૂતળા માટી માટે દોડતા હતા. એ બીજું સાધકનો દ્રષ્ટિકોણ. ગુરુને લાગ્યું કે ઠીક છે, પોરના રસમાંથી એ મુક્ત થઈ રહ્યો છે. કારણ તમે પર સંગમાંથી મુક્ત હો, પરના રસમાંથી મુક્ત હો, તો જ તમે પરમનો સંગ કરી શકો. એટલે ગુરુને લાગ્યું કે પરના રસમાંથી મુક્ત થયો છે. પણ ગુરુને ખ્યાલ હતો કે એક જગ્યાએ માણસ ચૂકી જતો હોય છે. ક્યાં ચૂકી જાય? પોતાની બાબતે. તમે પણ હોશિયાર માણસો છો. કોઈ અહંકારી હોય તમારા સમાજમાં અને એને મળવાની વાત આવે, તમે શું કહી દો? શું જાય એની પાસે? અહંકારનું પૂતળું છે. હાલ વાત બી સાંભળવા તૈયાર હોતો નથી. આમ હાવ નવરો બેઠેલો હોય તો આપણે જઈએ અને કામનો ઢોંગ કરીને બેસી જાય. અહંકારનું પૂતળું છે, એની જોડે કોણ જાય? એટલે બીજામાં રહેલું અહંકાર તમારે ખ્યાલમાં આવી જાય. બીજામાં ગુસ્સો જે તમને ખ્યાલ આવી જાય, માત્ર તમારામાં હોય ત્યારે જ ખ્યાલ ના આવે. તમારી પ્રબુદ્ધતા થોડી ઓછી પડી. તમારી પ્રબુદ્ધતા દ્વારા તમે બીજામાં અહંકાર છે જોઈ લીધું, બીજામાં દ્વેષ છે જોઈ લીધું, પણ તમારામાં છે જોઈ શક્યા નહીં. એક ફિલોસોફરે બહુ સરસ વાત છે. એને લખ્યું કે આજના માણસ પાસે પારસમણી હોય એમ લાગે છે. પારસમણી હોય તો શું થાય? દોડું સોરામાં ફેરવી જાય. એટલે લોઢા જેવા જે દોષો બીજામાં હોય ત્યારે લોઢા જેવા જ હોય, એની પાસે આવે ત્યારે સોના જેવા થઈ જાય. છે ને આવું? છે આવો પારસમણી તમારી પાસે કે બીજાનો અહંકાર એની દુર્ગતિમાં લઈ જાય, મારો અહંકાર તો મારે દુર્ગતિમાં લઈ જ ન જાય. છે કોઈ વ્યવસ્થા આવી? અહંકાર કોઈની પણ પાસે હોય એ દુર્ગતિમાં લઈ જ જાય. અધ્યાત્મ કલ્પદ્રુમના યતિ શિક્ષા અધિકારમાં અમારા માટે ફટકા પડેલા છે. એક ફટકો એવો લગાયો ભોલી સુંદર શ્રી મહારાજે કે એક સાધુ હોય, વક્તા હોય, એની સભામાં હજારો લોકો આવતા હોય અને અહંકારથી અંદર કૂદતો હોય. અમે પ્રવચન આપવા માટે સજ્જ ક્યારે ગણાય, લાયક ક્યારે ગણાય? સુધર્મા પીઠ પરથી ઉતરી ત્યારે અમારી આંખમાં આંસુ આવે અને અમારી આંખના આંસુ પ્રભુને કહે કે પ્રભુ તારી કેવી કૃપા, તારી પાસે
અગણિત સાઉન્ડ સિસ્ટમ હતી અને છતાં તું મારા જેવા નાચિત માણસની સાઉન્ડ સિસ્ટમથી પ્રગટ થઈ. પ્રભુ બોલ્યા, મારે ક્યાં બોલવાનું છે? પણ જે વક્તા અમારા માટે પણ કે હજારોની સભામાં બોલે છે અને પોતાના અહંકારને ઉદ્યુક્ત કરે છે, જેના મનની અંદર, જેના હૃદયમાં સંપૂર્ણતયા પ્રભુની આજ્ઞા ફેલાયેલી નથી, વિસ્તરાયેલી નથી, માત્ર લોક સંગ્રામમાં જે ડૂબેલો છે, એ સાધુ કાળધર્મ પામે. એની પાલખીમાં હજારો લોકો હોય, એ પાલખી યાત્રા ચાલતી હોય અને એ આત્મા, સાધુનો આત્મા નરકમાં પહોંચી અને નરકની વેદનાને ભોગવવાનું કામ ચાલુ કરી દે. અહંકાર અમને બી છોડતો નથી, અમને ક્યાંથી છોડશે? એટલે ભગવાને આચાર્ય સૂત્રમાં એક લાલ લીટી દોરીને કહ્યું, હું લોગ શેષણમ હોય. ભગવાનને ખ્યાલ હતો સંસાર છોડ્યો છે આણે, એટલે પદાર્થો પર, વ્યક્તિઓ પર રાગ ઓછો છે. રાગ ઓછો હોય તો દ્વેષ પણ ઓછો હોય. પણ એના ઊંનું શું? પ્રભુએ પણ અમારા ઊંની ચિંતા કરી. અને એટલે પ્રભુએ કહ્યું, લોગ શેષણમ હોય. બેટા, તારે લોક સંગ્રામમાં જવાનું નથી, તારે લોકોને રીઝવવાના નથી. અમારું મિશન એકદમ સ્પષ્ટ છે, રીઝવવો એક સામ, એક પ્રભુને રીઝવવા છે. કેટલાક માણસો આવ્યા, સાહેબ અમને ગમે એવી વાત કરો ને. ભાઈ, તમને ગમે એવું બોલવા માટે અમે બેઠા નથી, પ્રભુને ગમે એવું જ બોલવા માટે અમે બેઠા છીએ. તમને ગમે તો સ્વીકારો, ન ગમે તો ન સ્વીકારો, એની જોડે અમારે કોઈ સંબંધ નથી. અમે અહીંયા એ જ બોલવાના જે અમારા પ્રભુની આજ્ઞાને સંબંધ છે. તો અમારા હુંને તોડવા માટે પણ પ્રભુએ આટલી મહેનત કરી. પેલા ગુરુ જોવા માંગે છે કે બીજાઓ માટેનું આનું દૃષ્ટિકોણ બિલકુલ ક્લિયર છે. એક વિઝનમાં ક્લેરિફિકેશન આવી ગયું છે, પણ એના પોતાના માટેનું વિઝન કેવું છે? સાધનાના દરેક તબક્કામાં એક સૌથી મોટો અવરોધ છે, અને એ છે ઓવર એસ્ટિમેશનનો. ઓવર એસ્ટિમેશન. તમે તમારી સાધના જે પડાવે હોય એના કરતા બહુ આગળના પડાવે માની બેસો. જો ખરેખર તમારી સાધના કરવી હોય તો તમારે તળિયેથી શરૂઆત કરવી. તમને શ્રાવક કહીએ અમે, પણ વ્યવહારની ભાષા છે. પાંચમું ગુંઠાણું શહેરું નથી. સમ્યક દર્શન ચોથા ગુંઠાણી, એ પણ બહુ જ ટફ છે. તો શ્રાવક પણ તો એના પછીની વાત છે. ખરેખર સાધના કરવી છે, પહેલી દૃષ્ટિથી વાતને ઉપાડો. તમારે ત્યાં 12 મહિના ગુરુદેવો પધારતા હોય છે. ગુરુદેવોને કહો, સાહેબ યોગ દૃષ્ટિ સમુચ્ચય જેવા ગ્રંથોની વાત અમને કરો. અમારે પહેલી દૃષ્ટિમાં આવી જવું છે. પહેલી દૃષ્ટિમાં મૈત્રી ભાવ આવે અને પહેલી દૃષ્ટિમાં ગુણાનુરાગ આવે. ચરણોને ઉપરથી પકડાઈ ગયા. ગુરુની કરુણા છે. અમને પણ ઓઘો મળ્યો, સદગુરુની કરુણા છે. અમારી સજ્જતાને એ વખતે ગુરુએ તપાસી હોત તો કદાચ ઓઘો અમને ન મળે. તમને બધાને રજોહરણ મળ્યું કે તમારી સજ્જતા નથી, યાદ રાખજો. સદગુરુની કરુણાને કારણે મળ્યું છે. પણ એ સદગુરુની જે કરુણા છે, એ કરુણાને બરોબર વફાદાર ને. તો ગુણાનો રાગ આવ્યો છે.
કોઈ પણ પંચ મહાવ્રતધારી મહાત્મા છે એની નિંદા ક્યારે પણ નહીં કરવી. કર્યું છે નક્કી. એ નિંદા સાંભળવી નહીં, કર્યું છે નક્કી. કોઈ વાત કરતું હોય પેલા માણસ પાસે ગયો, સારી વાત ચાલે ત્યાં સુધી કાન ખુલ્લા, સહેજ નબળી વાત આવે તરત કહી દેવાનું પ્લીઝ, મારે નિયમ છે. કોઈ પણ પંચ મહાવ્રતધારી ગુરુની નિંદા હું ક્યારે સાંભળવા માંગતો. એ નિંદા સાંભળી તમે કરવાના શું? ઊંચી કક્ષાના મહાપુરુષ છે, આચાર્ય ભગવાન છે. બની શકે એમને ગુસ્સો આવતો હોય, તમે એમના ગુસ્સાને જોઈને કરવાના છો? તમે તમારો બચાવ કરવાનો. આટલા મોટા જ્ઞાની ગુરુ, એમને ગુસ્સો આવે, શિષ્યો ઉપર ગુસ્સે થઈ જાય છે, તો આપણને ગુસ્સો આવે એમાં નવાય શું? તો કર્યું શું તમે? આ બીજાના દોષો જોઈને તમે કર્યું શું? તો સાધનામાં સૌથી મોટું ભયસ્થાન ઓવર એસ્ટિમેશન નું છે કે તમારી સાધનાને તમે બહુ જ ઊંચે કરીને જોઈ છે. એટલે જ સદગુરુ પાસે આવો અને પૂછો, સાહેબ વાસ્તવિક સ્તર ઉપર હું ક્યાં છું? હું જ્યારે યોગ દૃષ્ટિ ગ્રંથ વંચાવું છું ત્યારે આ બધા સાધુ સાધ્વીઓ એમની આંખમાં આંસુ આવે છે કે સાહેબજી અમે પહેલી દૃષ્ટિમાં નથી, છઠ્ઠી દૃષ્ટિમાં વ્યવહારથી કહેવાઈએ, પણ ખરેખર પહેલી દૃષ્ટિમાં અમે નથી. ગુરુ જોવા માંગે છે કે આનું પોતાના માટેનું ઓવર એસ્ટિમેશન નથી. એટલે ગુરુએ પૂછ્યું કે આ ખંડમાં અત્યારે શું થઈ રહ્યું છે? પોતાના માટે શું શબ્દ વાપરે છે જોવો છે. એ વખતે એને કહ્યું કે માટીનું પૂતળું ગુરુ પાસે જ્ઞાન લેવા માટે અહીંયા બેઠું છે. આ એક જ વાક્ય ગુરુએ એને સ્વીકારી લીધું. એને એમ કહ્યું હોત એક ભક્ત ગુરુ પાસે બેઠેલો છે, ગુરુ એને રિજેક્ટ કરી, તું ભક્ત ક્યાંથી? ભક્તિ એટલે શું ખબર છે તમને? ખબર ભક્તિ એટલે શું? ભક્તિનો એક અર્થ છે ભાગાકાર. 16 ની રકમ 4 થી ભાગો, એક કર્ણ ઉપર 4, બીજા કર્ણ ઉપર 4, 16 ની રકમ બને 0. 16 ની રકમ એ તમે, એક બાજુ પ્રભુ, એક બાજુ ગુરુ, તમે બન્યા 0. જે શૂન્ય બની જાય, હું થી શૂન્ય બની જાય એ ભક્ત. એને જો કહ્યું હોય કે એક ભક્ત ગુરુ પાસે પ્રભુની વાતો જાણવા માટે બેઠું છે, ગુરુ એને રિજેક્ટ કરી દે, જ્યાં ભાગી જાય છે. પણ એને કહ્યું સાહેબ એક માટીનું પૂતળું ગુરુની પાસે જ્ઞાનની અપેક્ષાએ બેઠું છે. ગુરુ એને એક્સેપ્ટ કરી દીધું, સ્વીકારી દીધું. કારણ એનું હું શિથિલ બને. તમારા માટેનું જે ઓવર એસ્ટિમેશન તમારા મનમાં છે એ તો પહેલે તબક્કે કાઢી નાખો. આખા હું ન છોડો તો વાંધો નહીં, પણ પેલા હું માટેનું ઓવર એસ્ટિમેશન છે એને તો કાઢી નાખો. તમે હુંની ઇમારત કયા પાયા ઉપર ચડી છે? પાયો તમારો હું વજનદાર છે, હું આમ કરું, હું આમ. પણ હુંની ઇમારત પાયો શું એ તો મને કહો. એક ગંદુ શરીર ગંદકીથી ઉભરાતું, એક ગંદુ મન રાગ દ્વેષથી ઉભરાતું. તમારી પાસે છે શું? પાયો શું છે? આ પાયા ઉપર ઇમારત ઘડી કરવાની. હું પાયા તમે જો ભાઈ, પાયામાં છે જ નહીં ગઈ, ખાલી કપડાના ટુકડા ભરે, એના ઉપર તારે ઇમારત ઉભી રાખવી.
એક હું આપી દઉં. તારે કહ્યું હતું આ તૈયાર થઈને આવ્યો હું આપવા. સીધી વાત છે, હું આપો પ્રભુ મેળવું. તૈયાર તૈયાર